FIBS સેમેસ્ટર 2ના વિદ્યાર્થી ભૂગોળ પેપર નંબર 4માં આપણે યુનિટ નંબર 2 શરૂ કર્યું હતું, બરાબર. એમાં આપણે છેલ્લે 5 પ્રશ્ન જોઈ ગયા હતા, બરાબર. 5મો પ્રશ્ન હતો ગુજરાતના આર્થિક વિકાસમાં અધાતુમય ખનિજોનું મહત્વ સ્પષ્ટ કરો. હવે એના પછી આપણે 6થો પ્રશ્ન જોવાનું છે કે કંડલા બંદરની પ્રતિકૂળતાઓ જણાવો, બરાબર. પ્રશ્ન નંબર 6 છે કંડલા બંદરની પ્રતિકૂળતાઓ જણાવો. હવે આપણને ખબર છે કે આ આપણે કંડલા બંદરની પ્રતિકૂળતા સમજીએ એ પહેલાં આપણને એ ખબર છે કે આપણી ગુજરાતની અને ભારતની ભૌગોલિક રચના પ્રમાણે કે ગુજરાત રાજ્યને એકલાને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના કિનારે અથવા તો ગુજરાત કાંઠે બંદરોનો વિકાસ છે એ અતિ ઝડપી અને બહુ સારા એવા પ્રમાણમાં થયો હોય, બરાબર. અને આમે આપણને ખબર છે કે ગુજરાતમાં તો કે દરિયાઈ સંપત્તિ હોય, બરાબર, જેમાં મત્સ્ય સંપત્તિ હોય, ખનિજ સંપત્તિ હોય, બધાયનો સારો એવો વિકાસ થયો છે અને એના ઉદ્યોગ ધંધા પણ કહેવાય તો કે સારા એવા વિકાસ પામેલા છે, બરાબર. હવે આપણે જોઈએ છે કંડલા બંદરની પ્રતિકૂળતાઓ. તો એ કેવું હોય તો કહી શકાય કે ગુજરાતનું જે કંડલા બંદર છે એ મહાબંદર છે અને એના માટે ઘણી બધી પ્રતિકૂળતાઓ રહેલી છે. એક પછી એક આપણે જોતા જઈએ કે પહેલી પ્રતિકૂળતાઓ જોવી હોય ને તો એવું કેવું હોય તો કહી શકાય કે કંડલા બંદર પર જહાજોની નિયમિત અવરજવર થતી નથી. આથી ઉદ્યોગોને બીજા બંદરોમાંથી માલ મંગાવવો પડે, તેમજ સરકારી વિધિઓમાં પણ સમય લાગે છે, બરાબર. વારંવાર છે એ અવરજવર થતી નથી વહાણોની, જહાજોની, બરાબર. એટલે ઉદ્યોગો માટે બીજા બંદરથી માલ મંગાવવો પડે. બીજી એની પ્રતિકૂળતા જોઈએ ને તો એવું જ કહી શકાય કે કંડલા બંદર છે એ કચ્છના ઉજ્જવળ અને વેરાન વિસ્તારમાં આવેલું છે. આથી ઉદ્યોગો માટે જરૂરી કુશળ કારીગરો છે એ મળી રહેતા નથી અને બીજા પ્રદેશોમાંથી કારીગરોને વસાવવા માટે એકંદરે મોંઘા પડે. ત્રીજી પ્રતિકૂળતા એવું કેવું હોય તો કહી શકાય કે કંડલા છે એ ફ્રી ટ્રેડ ઝોનમાં અર્ધવિકાસ પ્રદેશમાં આવેલો છે, એટલે એના યંત્ર રિપેરિંગ માટે દૂરના અંતરે જવું પડે છે. અને કંડલા ઝોનમાં વીજળીના દર પણ કેવા છે તો કે ખૂબ જ ઊંચા છે અને કંડલા છે એ મુક્ત વ્યાપાર પ્રદેશમાં આવેલા ઉદ્યોગોને કાચો માલ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે અને તૈયાર થતો માલ છે એ 100% નિકાસ કરવો પડે છે. આથી ક્ષતિગ્રસ્ત તથા રદ થયેલ માલ છે એ દેશમાં વેચી શકાતો નથી. આથી ઉદ્યોગોને આર્થિક નુકસાન છે એ વેઠવું પડે છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 7 તો કે ગુજરાતના સિરામિક ઉદ્યોગનો ભૌગોલિક પરિચય આપો. ગુજરાતનો સિરામિક ઉદ્યોગ છે એનો ભૌગોલિક પરિચય આપો. આપીએ એના વિશે ભૌગોલિક પરિચય. તો ગુજરાતનો જે સિરામિક ઉદ્યોગ છે એ આશરે કેટલા તો કે 800 એકમોમાં આવેલ છે અને તે લઘુ ઉદ્યોગ તરીકે વિકાસ પામેલો છે. ગુજરાતમાં જે સિરામિક ઉદ્યોગ છે એનું નવું સ્થાનીકરણ માટે નજીકના જે પ્રદેશોમાંથી મળતો કાચો માલ છે અને કેળવાયેલા કે બિનકુશળ મજૂરો છે એ જવાબદાર છે. અને સિરામિક ઉદ્યોગ છે એના માટે ચિનાઈ માટી, બોલ માટી, રાખીડી માટી, બેન્ટોલાઇટ માટી, બોક્સાઇટ, સિલિકરીતી, ક્વાર્ટઝ, ફેલ્સપાર, ફાયર ક્લે, ડોલોમાઇટ જેવા કાચા માલની જરૂરિયાતો રહે છે અને તે ગુજરાતની જમીનમાં મોટા પ્રમાણમાં મળે છે. આજે ચિનાઈ માટી ગુજરાતના વિજાપુર, ઈડર, હિંમતનગર, સુરતના માંડવી, કલોલ, ભચાઉ, અંજાર, માંડવી, જાફરાબાદ વગેરે તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં અનામત જથ્થો આનો રહેલો છે અને એની કક્ષા કેવી છે તો કે ઊંચા પ્રકારની છે. અને ચિનાઈ માટીનું ઉત્પાદન છે એ સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં મોટા પાયે કરવામાં આવે છે. આગળ જોવા જઈએ ને તો ગુજરાતમાં 14 જિલ્લાઓમાં ઓછા વધતા પ્રમાણમાં આ ઉદ્યોગનો વિકાસ થયો છે. એમાં લઘુ ઉદ્યોગોના એકમોમાંથી 60% એકમો તો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે, જ્યારે નળિયાના 210 જેટલા એકમો મોરબી અને થાન, વાંકાનેર વગેરેમાં આવેલા છે. અને ગુજરાતમાં મુખ્યત્વે નળિયા, પાઇપ, ઇન્સ્યુલેટર્સ, સેનેટરી વેર્સ, ગ્લેડ્સ, ટાઇલ્સ વગેરેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં મોરબી, થાન, વાંકાનેર, રાજકોટ, જામનગર, અમદાવાદ, હિંમતનગર, કડી અને બિલીમોરામાં આ સિરામિક ઉદ્યોગનું સ્થાનીકરણ છે મોટા પાયે થયેલું છે. અને ગુજરાતમાં જે સિરામિક ઉત્પાદનનું બીજા રાજ્યોમાં નિકાસ થાય છે અને 50,000 કામદારોને પ્રત્યક્ષ અને પરોક્ષ મજૂરી છે મળી રહે છે, બરાબર. હવે એના પછી જોઈએ પ્રશ્ન નંબર 8
ખનિજ તેલ અને કુદરતી વાયુના વિકાસની સાથે સાથે બિનપરંપરાગત ઉર્જા શક્તિના સાધનોનો વિકાસ કેટલે અંશે થયો છે તે સંક્ષિપ્તમાં જણાવો, અથવા તો ખનિજ તેલ અને કુદરતી વાયુ. બરાબર. શું કહે છે તો કે આપણને ખબર છે કે ગુજરાતમાં સમગ્ર દેશની જેમ પરંપરાગત ઉર્જાના સાધનો છે એ કેવા છે તો કે મર્યાદિત. બરાબર. બહારના રાષ્ટ્ર માટે અથવા તો જે વિકસિત રાષ્ટ્ર માટે વાત કરીએ તો ત્યાં ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે, સાધનો છે એ કેવા છે તો કે ઘણા બધા છે. પણ ગુજરાતમાં સમગ્ર દેશની જેમ પરંપરાગત ઉર્જાના સાધનો મર્યાદિત છે. બરાબર. એનો જથ્થો છે એ કેવો છે તો કે ખૂટી જાય એવો. તેથી ગુજરાતે તેનો ઔદ્યોગિક વિકાસ જાળવી રાખી ઉર્જાના બિનપરંપરાગત સાધનો વિકાસ કરવો જોઈએ. અને આવા બિનપરંપરાગત સાધનોના વિકાસ માટે ગુજરાતમાં ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા છે એ સ્થાપવામાં આવી છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત સમુદ્રના ભરતીના મોજામાંથી મોટે ભાગે વીજળી ઉત્પાદન કરવામાં આવી છે. અને જામનગર જિલ્લાનો જે કચ્છનો અખાતમાં જોડિયા તાલુકાની ઈ સ્થળથી ખાડી પાસે ભરતીના મોજા વારંવાર પ્રાપ્ત થઈ શકે એવો કુદરતી સમુદ્રનો ભંડાર છે. અને આ સ્થળ ઉપર લો હેડ ટર્બાઇન તથા દરવાજા ગોઠવી સમુદ્રની ભરતીના મોજામાં રહેલી જે શક્તિ છે એના દ્વારા જે વીજળી છે એ ઉત્પન્ન કરાય છે. આ ટાઇડલ પાવડર છે એ પ્રોજેક્ટ દ્વારા આશરે 900 મેગાવોટ જેટલી વીજળીની સ્થાપિત ક્ષમતા ઊભી કરાઈ છે. અને સમુદ્રની ભરતીના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમગ્ર વર્ષ દરમિયાન દરિયા કિનારાના પ્રદેશોમાં વધુ છે ગતિશીલ પવનો વાય છે. અને એક અંદાજ મુજબ તો ગુજરાતમાં પવન શક્તિ દ્વારા 5000 મેગાવોટ જેટલી વિદ્યુત ઉત્પાદન વિન્ડ ફાર્મ કામ કરતું થઈ ગયું છે. કચ્છમાં માંડવી ખાતે 1.8 મેગાવોટનું વિન્ડ ફાર્મ છે એ કાર્ય કરે છે. અને ભાટિયા પાસે જે ઓખામઢી ખાતે 2 મેગાવોટનું વિન્ડ ફાર્મ છે એ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેનમાર્કના નાણાકીય ગ્રાન્ટ દ્વારા જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એશિયાનું મોટામાં મોટું વિન્ડ ફાર્મ ઊભું કરાયું છે. આમાં 10 મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરાય છે. અને ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો આરંભ શરૂ કરી દીધો છે. અને કોઈ દિવસ ખૂટે નહીં એવા જો કોઈ ઉર્જા ભંડાર હોય તો તે સૂર્યનો ભંડાર છે, આપણને બધાને ખબર છે. અને એનાથી વાતાવરણ છે દૂષિત થતું નથી અને એનો કોઈ નિભાવ ખર્ચ પણ નથી. અને ગુજરાતમાં સપાટ વિસ્તારોમાં વાર્ષિક સરેરાશ દક્ષિણ ગુજરાતમાં રોજના દર ચોરસ મીટરે 45 કેલ સૂર્ય શક્તિથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5000 કેલ સૂર્ય શક્તિ પ્રાપ્ત થાય છે. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા દ્વારા સૂર્ય ઉર્જાનો ઉપયોગ શરૂ થયો છે. અને છાણી ખાતે 10 ટન ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપવામાં આવ્યું છે. દૂરના અને વીજળી વગરના ગામો દીવાબત્તી માટે ખેતરોમાં સિંચાઈ માટે સેલ સંચાલિત ટીવી સેટ ગોઠવવામાં આવ્યા છે. ઘોઘા તાલુકાના જે અવાણિયા ગામ છે એના પાસે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ છે એ તૈયાર કરવામાં આવે છે. અને ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખેતીમાંથી પેદા થતો કચરો, વન્ય કચરો, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી ગેસીફાયર જનરેટિંગ સેટ સિસ્ટમો વિકસાવવામાં આવી છે. અને કચ્છ જિલ્લાના જે ડોકારા ગામે ગેસીફાયર આધારિત ઉર્જા ઉત્પાદન પ્લાન્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એ વિકાસને લગતા કાર્યક્રમો સાથે જાગૃતિ આવી છે અને એનો કાર્યક્ષમ ઉપયોગ પણ વધ્યો છે. બરાબર. આ થઈ ગયું ખનિજ તેલ અને કુદરતી વાયુ. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં સૌરાષ્ટ્રના પ્રદેશોનો મહત્વપૂર્ણ ફાળો છે. એ આપણે સમજાવવાનું છે. બરાબર. તો સમજાવીએ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક પ્રદેશોનો મહત્વપૂર્ણ ફાળો. સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક કેન્દ્ર છે એના સમગ્ર વિસ્તારમાં છૂટાછવાયેલા આવેલા છે. અને સૌરાષ્ટ્રમાં વિકસેલા ઉદ્યોગો છે એ સામાન્ય રીતે સ્થાનિક પ્રદેશોમાંથી મળતી જે ખનિજો અને ખેત પેદાશો પર આધારિત છે. બરાબર. એથી જ એના ઉદ્યોગો છે એ જુદા જુદા કેન્દ્રમાં વિકેન્દ્રિત થયેલા જોવા મળે છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, થાન, મોરબી, વાંકાનેર વગેરે સૌરાષ્ટ્રના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. સૌરાષ્ટ્રમાં મીઠાને ઉત્પાદનને લીધે મીઠાપુર, ધાંગધ્રા અને પોરબંદરમાં સોડા એશનું ઉત્પાદન થાય છે. અને મીઠાપુરનું જે તાતા કેમિકલ્સનું એકમ છે સોડા એશ, કોસ્ટિક સોડા, બ્લીચિંગ પાવડર,
હાઇડ્રોક્લોરિક એસિડ, ઝિંક ક્લોરાઇડ, પ્રવાહી ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ વગેરે રસાયણોનું ઉત્પાદન કરે છે. અને ધાગંદ્રામાં સોડા એશ ઉપરાંત એમોનિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, પ્રવાહી બ્રોમિન વગેરેનું ઉત્પન્ન છે એ થાય છે. વેરાવળ પાસે જે સૂત્રાપાડા ગામ છે ત્યાં તો ગુજરાત હેવી કેમિકલ્સની સ્થાપના પણ કરવામાં આવી છે, જે દરરોજ 1200 ટન સોડા એશના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. અને ગુજરાત કોસ્ટિક સોડાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. અને એમાં 5 મોટા કારખાના છે એ સૌરાષ્ટ્રમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં લીંબડી ખાતે ગુજરાત ઓક્સિજન લિમિટેડ નામના કંપની ઓક્સિજનના ઘણા પ્લાન્ટ છે એ નખાયા છે. અને જામનગર જિલ્લામાં સિક્કા ખાતે જો ફોસ્ફોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને ડાય એમોનિયમ ફોસ્ફેટ એમ 3 પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે. અને ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપનીએ સિક્કામાં એક પ્લાન્ટ ઊભો કર્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક કેન્દ્રોમાં એન્જિનિયરિંગ ઉદ્યોગનો વિકાસ પણ થયો છે. જેમ કે સુરેન્દ્રનગરમાં કાપડ ઉદ્યોગની મશીનરીનું ઉત્પાદન કરતા અનેક એકમો આવેલા છે. અને ભાવનગરમાં તો કેટલી બોબિન ફેક્ટરીઓ પણ આવેલી છે. રાજકોટ અને ભાવનગરમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ પણ વધુ વિકસ્યો છે. ભાવનગર પાસે અલંગ અને જામનગર જિલ્લામાં સરાણા ખાતે જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે. અને ભાવનગર અને જામનગરની આસપાસ રોલિંગ મિલ્સ, કાસ્ટ, આયર્ન ફાઉન્ડ્રી, બ્રાસ ફાઉન્ડ્રી વગેરે ઉદ્યોગોનો વિકાસ થવાની શક્યતા છે એ વધારે છે. આજે ભાવનગરમાં રોલિંગ મિલ્સ, કાસ્ટ આયર્ન ફાઉન્ડ્રી મોટી સંખ્યામાં આવેલી છે. અને ગુજરાતમાં તો 350 કરતાં પણ વધુ બ્રાસ ફાઉન્ડ્રી આવેલી છે, જેમાંની મોટા ભાગની જામનગરમાં આવેલી છે, જે દરરોજ 70 ટન જેટલો પિત્તળનો ભંગાર વાપરે છે. રાજકોટ ડીઝલ એન્જિનો બનાવતું દેશનું અગત્યનું કેન્દ્ર ગણાય છે. અહીં રેઝર, સાયકલના ડાયનેમો, બોલપેન, ઘડિયાળના કવર, લક્કડકામ માટે મશીનરી વગેરે અનેક ચીજોનું ઉત્પાદન થાય છે. અને મોરબીમાં તો ઇલેક્ટ્રિક ઘડિયાળનું મોટા પાયે ઉત્પાદન થાય છે. જામનગર બ્રાસ પાર્ટ્સ ઉપરાંત વિશિષ્ટ પ્રકારના લેથનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. અને જૂનાગઢમાં ખેતીના યંત્રો અને કંડલામાં સ્ટેનલેસ સ્ટીલ મોટા ભાગે બને છે. સૌરાષ્ટ્રમાં 60 જેટલા એન્જિનિયરિંગ ઉદ્યોગના મોટા એકમો આવેલા છે, જે ડીઝલ એન્જિન, ઘડિયાળો, મશીન ટૂલ્સ, આયર્ન એન્ડ સ્ટીલ કાસ્ટિંગ, ટીન કન્ટેનર્સ, પાણીના મીટર, બોલ બેરિંગ, થર્મોમીટર, વોચ કેસ વગેરેનું ઉત્પાદન કરે છે. મોરબીમાં હેવી ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને એન્જિનિયરિંગ ઉદ્યોગોની દ્રષ્ટિએ રાજકોટ છે એ સૌથી અગત્યનું કેન્દ્ર ગણવામાં આવે છે. આપણને ખબર છે કે રાજકોટમાં આખું જીઆઈડીસી મેટોડા છે, ત્યાં મોટા ભાગના ઉદ્યોગ છે એ સ્થપાયેલા છે, વિકસેલા છે. સૌરાષ્ટ્રમાં મળતા ચૂનાના પથ્થર અને ચિરોડીને લીધે સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ વધુ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, જામનગર, કોડીનાર, વેરાવળ વગેરે કેન્દ્રોમાં સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચિનાઈ માટી મળતી હોવાથી મોરબી, વાંકાનેર, થાન, વાગડિયા વગેરે કેન્દ્રોમાં ચિનાઈ માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ છે એ વિકાસ પામેલો છે. તેમાં મોરબી કેન્દ્રમાં પોટ્રી ઉદ્યોગ ઉપરાંત મેંગલોરી નળિયા, મોઝેક, ટાઇલ્સ વગેરેનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને થાનગઢમાં તો સેનેટરી વેર્સનું સૌથી મોટું ઉત્પાદક છે. અને સૌરાષ્ટ્રમાં કેટલાક ખેત આધારિત ઉદ્યોગો પણ વિકસ્યા છે. જેમ કે સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. અને ઉત્પાદન કરતો પ્રદેશ છે એ સૌરાષ્ટ્ર આગળ છે, તેથી તેલની મિલો છે એ મોટા ભાગે આપણા સૌરાષ્ટ્રમાં આવેલી છે. ભાવનગર, મહુવા, ધોરાજી, રાજકોટ, અમરેલી, ચિત્તડ, જૂનાગઢ વગેરે આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્ર છે. અને સિંગતેલ પર આધારિત એવો વેજીટેબલ ઘી ઉદ્યોગ ભાવનગર અને પોરબંદર જેવા કેન્દ્રમાં વિકસ્યો છે. માણાવદરમાં વનસ્પતિ ઘી, સોલવન્ટ્સ, ઓઇલ મિલો અને કેટલીક જીનિંગ પ્રોસેસિંગ ફેક્ટરીઓ પણ આવેલી છે. ઉના અને કોડીનાર, ધોરાજી વગેરે કેન્દ્રોમાં સહકારી પણ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો છે એ કપાસનું ઉત્પાદન કરતો હોવાથી તેને આધારે કપાસિયા તેલ ઉદ્યોગ પણ આ વિસ્તારમાં સ્થાપી શકાય છે. અહીં પણ સંચાલન શક્તિનો પ્રશ્ન મોટો છે. સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે મત્સ્ય ઉદ્યોગનો પણ સારો વિકાસ થયો છે. વેરાવળ આ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. આમ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક કેન્દ્રો એના સમગ્ર પ્રદેશ પર છવાઈ ગયેલા છે અને તળ ગુજરાત જેટલો ઔદ્યોગિક વિકાસ છે એ સૌરાષ્ટ્રમાં થયો નથી, પરંતુ ખનિજો અને ખેત પેદાશો પર આધારિત એવી બીજા ઘણા ઉદ્યોગોનો વિકાસ છે એની શક્યતાઓ અહીં રહેલી છે. બરાબર. એના પછી આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ કે ગુજરાતમાં થયેલો દરિયાઈ મત્સ્ય ઉદ્યોગનો વિકાસ જણાવો અથવા તો ગુજરાતની મત્સ્ય સંપત્તિ વિશે વિગતે માહિતી આપો. બરાબર. તો સમજીએ. આપણને ખબર છે કે આગળના પ્રશ્નમાં જોઈ ગયા હતા એમ કે ગુજરાત રાજ્ય એવું છે કે ફક્ત એને જ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ છે એનો વિકાસ છે એ સારા એવા પ્રમાણમાં અને અતિ વિકસિત, અતિ ઝડપે થયેલો હોય. ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો મત્સ્ય ઉદ્યોગનો વિકાસ છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારામાં સૌથી વધારે થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ મત્સ્ય ક્ષેત્રની ઉપલબ્ધતા મુજબ દરિયાઈ મત્સ્ય પ્રવૃત્તિ અમુક કેન્દ્ર પૂરતી જ રહેલી છે અને ગુજરાતમાં તો દરિયાઈ મત્સ્ય ઉદ્યોગના વિકાસને વેગ મળે એવા પ્રોત્સાહક પગલાંને પરિણામે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જખો, દ્વારકા, ઓખા, રાજપરા, નવાબંદર, બેડી, માંડવાડ, રૂપેણ, જામનગર, માંડવી, સલાયા, કંડલા, હીરાકોટ વગેરે બંદરો પર મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ મત્સ્ય ઉદ્યોગની ખીલવણી, ઉમરગામ, નારગોલ, ખતલવાડ, મરોલી, ઓંજલ, મગોદ ડુંગરી, કાવી, સારોદ, ખંભાત તથા ઉમરસદી વગેરે કેન્દ્ર પર થઈ છે અને ગુજરાતના પ્રથમ કક્ષાના 10 મત્સ્ય બંદરોમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જખો, દ્વારકા, ઓખા, રાજપરા, નવાબંદર અને ઉમરસદીને જણાવી શકાય. આ 10 મત્સ્ય બંદરોમાંથી ઉમરસદી સિવાયના નવા બંદરો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલા છે. માંગરોળ અને વેરાવળના મત્સ્ય કેન્દ્રોને પૂરતી સવલતો સાથેનો મત્સ્ય બંદર તરીકે વિશ્વ બેંકની સહાયથી વિકસાવવામાં આવ્યા છે અને ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે મત્સ્ય બીજ વધુ ઉત્પન્ન કરી જળાશયોમાં સંગ્રહ કરવાની પ્રવૃત્તિ બની રહે છે. ગુજરાતમાં હાલમાં મત્સ્ય બીજ ઉત્પાદન ફાર્મની સંખ્યા 30 છે અને તેમાંથી 26 ફાર્મ રાજ્ય હસ્તગત બને છે અને 4 ફાર્મ અન્ય સંસ્થાઓ હસ્તક છે. ઈસવીસન 1997-98માં તો 5 જે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર હતા એ ઉકાઈ, પીપોદરા, લીંગડા, પાલણ તથા ઉમરવાડા ખાતે મત્સ્ય બીજ ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓખા ખાતે મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા બંદરો પર માછલાના ઉતરાણ અને મત્સ્ય હોડીઓને લંગારવાની સવલતો ઊભી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ દરિયાઈ મત્સ્ય ઉદ્યોગના કેન્દ્રો સૌરાષ્ટ્રમાં આશરે એ નંબરમાં 70, બી નંબરે તળ ગુજરાતમાં 68 અને ત્રીજા નંબરે કચ્છમાં 51 જેટલા છે. દરિયાઈ મત્સ્ય કેન્દ્રો બે પ્રકારના છે, મોસમી અને બારમાસી. મોસમી કેન્દ્રોમાં મત્સ્ય ઉત્પાદનની ઋતુમાં જ મત્સ્ય પ્રવૃત્તિ જોવા મળે છે અને બારમાસી કેન્દ્રોમાં તો મત્સ્ય પ્રવૃત્તિ છે એ 12 માસ જોવા મળે છે. ગુજરાતના દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કુલ 25,985 જેટલી બોટ છે અને ઈસવીસન 1998-99માં વપરાતી હતી. એમાંથી 9,222 પ્રણાલિકાગત હોડીઓ છે, જેમાંથી 4,283 હોડીઓ પર મોટરો મૂકવામાં આવી છે, જ્યારે 16,763 જેટલી યાંત્રિક હોડીઓનો ઉપયોગ થાય છે. જ્યારે સમગ્ર ભારતમાં દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કુલ 2,38,125 હોડીઓનો ઉપયોગ થાય છે, જેમાંથી 46,968 યાંત્રિક હોડીઓ છે. આમ દેશની કુલ માછીમારી માટેની હોડીઓના 8.83% હોડીઓ ગુજરાતમાં છે, જ્યારે યાંત્રિક હોડીઓના 17.79% હોડીઓ ગુજરાતમાં છે.
મધદરિયે માછલા પકડવા માટે વેરાવળ અને પોરબંદરથી યાંત્રિક હોડીઓ ઉપડે છે. ઈસવીસન 1998-99માં દરિયાઈ મત્સ્ય ઉદ્યોગમાં 6,749 જેટલા ટ્રોલર્સ વપરાતા હતા અને જે કુલ બોટના 25.97% જેટલા થાય છે. અને ત્યાંના માછીમારો છે ઝીંગા અને લોબસ્ટર મેળવવા માટે ટ્રાડલિંગ પદ્ધતિથી ઊંડા પાણીમાં માછીમારી કરે છે. અને ગુજરાતમાં લાકડું મોંઘું હોવાથી તથા લાકડાનો બચાવ કરવા માછીમારોને ફાઇબર ગ્લાસની હોડીઓ વાપરે છે. આમ માછીમારો માટે દરિયાઈ ક્ષેત્રે જે વપરાતી હોડીઓ છે એ 64.51% યાંત્રિક હોડીઓ અને 35.39% બિનયાંત્રિક હોડીઓ છે. દ્વારકા નજીકનું જે મધદરિયાનું મત્સ્ય ક્ષેત્ર દેશના ઉત્તમ મત્સ્ય પકડવા યાંત્રિક વિસ્તારના ઉપયોગમાં લેવાય છે. અને ઓખા મથકથી દ્વારકા અને જખૌ વચ્ચેના જે દરિયાઈ વિસ્તારમાં મત્સ્ય ક્ષેત્રોના સંશોધન માટે ટ્રોલર્સ છે એ વપરાય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાંથી માછલા પકડવા ઇન્ડોપોલિસ ટ્રોલર્સ વપરાય છે, જેના દ્વારા ભારતના પશ્ચિમ કિનારા કોચીનથી ઓખા સુધીના કેન્દ્ર દ્વારા મધદરિયાથી જેટલા માછલા પકડાય છે તેના કરતાં 3 ગણા માછલા પકડવા મેક્સિકન ટ્રોલર્સ વપરાતા થયા છે. અને દરિયાઈમાં મચ્છીમારી માટેના ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમ ઊંડા દરિયામાં ભાડાના વિદેશી 10 જહાજોનું સંચાલન કરે છે. આજે હવે સ્વદેશી જહાજો પણ વપરાતા થયા છે. દરિયાઈ ક્ષેત્રે 12,08,634 જેટલા માછીમારો માટે ફિશિંગ બોટ વપરાય છે. એમાં 1998-99માં સૌથી વધુ યાંત્રિક બોટો જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લામાં મળીને 10,701 એટલે કે ગુજરાતની કુલ યાંત્રિક બોટોના 63.64% હતી. અને બીજે નંબરે વલસાડ જિલ્લો આવે છે, જે 3,338 યાંત્રિક બોટો ધરાવે છે. એટલે કે ગુજરાતની કુલ યાંત્રિક બોટોના 19.91% થાય છે. જ્યારે બિનયાંત્રિક હોડીઓમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 1,819 હોડીઓ અને બીજે નંબરે ભરૂચ જિલ્લો આવે છે. માછલા પકડવા માટે વિવિધ પ્રકારની જાળ છે એ વપરાય છે. તેમાં સુરત, નર્મદા, ભરૂચ, નવસારી અને જૂનાગઢ જિલ્લામાં જળનું પ્રમાણ વધુ છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 11. ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ પ્રદૂષણ થવા માટેના પ્રદૂષકો સવિસ્તાર જણાવો. બરાબર. પહેલા તો આપણે ભૂમિ પ્રદૂષણ એટલે શું, તો ભૂમિ પ્રદૂષણનો અર્થ જોઈએ કે ભૂમિ પ્રદૂષણની સામાન્ય વ્યાખ્યા છે એ ભૂમિના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં એવા કોઈ પણ બિનજરૂરી અને ન જોઈતા પરિવર્તનોથી ભૂમિ કુદરતી ગુણવત્તા અને એની ઉપયોગિતા નષ્ટ થઈ જાય એવા પ્રદૂષણને ભૂમિ પ્રદૂષણ કહે છે. બરાબર. અને ભૂમિ પ્રદૂષણ થવાના પ્રદૂષકો, જેમાં સૌથી પહેલા છે પવન. હવે આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પરથી ક્ષિતિજ છે એ સમાંતર ગતિશીલ હવાને પવન કહે છે. અને ઝડપી પવન ભૂમિ પ્રદૂષણ માટે જાણીતો પ્રદૂષક છે. ખાસ કરીને જે રણ પ્રદેશની નજીકના વિસ્તારોમાં રેતાળ જમીન વધારવામાં પવન છે એ મહત્વનો ભાગ ભજવે છે. આપણા ગુજરાતમાં જોવા જઈએ ને તો સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારોના જે કચ્છના રણમાંથી પવન દ્વારા આયાત થયેલી જમીનો છે એ બિનફળદ્રુપ બનાવી છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના વેરાવળથી દીવ સુધી રેતીના ખસતા ઢુવાઓ છે એક ચિંતાનો વિષય બનેલો છે. કચ્છના રણની રેતાળ જમીનો છે એ સુરેન્દ્રનગરના ઉત્તરના કિનારે પણ મળે છે જોવા. અને ચીનની પીળી માટીનું મેદાન તો પવનથી થતા ભૂમિ પ્રદૂષણની ઉત્તમ સાબિતી છે એ આપણને પૂરી પાડે છે. એના પછી વરસાદનું પાણી. 12 માસ વહેતી નદીઓ છે એ ઘણા બધા ભૂમિ પ્રદૂષણને દૂષિત કરી જાનમાલની સાથે પાકને પણ આપણને ખબર છે નુકસાન કરે છે. અને વરસાદના પાણીથી આપણને ખબર છે કે વરસાદમાં પૂરની સ્થિતિ હોય ત્યારે એક સાથે બધું પૂરમાં પાણીમાં જમીનની જે ઉપરની ફળદ્રુપતા છે એ શું થાય છે તો કે ધોવાણ થાય છે. અને વિશ્વની મોટાભાગની નદીઓ છે આ કાર્ય વધતા ઓછા અંશે કરે છે. એના પછી જોવા જઈએ તો વિનાશકારી પૂર, કે કેટલીક નદીઓમાં આવતો જે વિનાશકારી પૂર છે એ મોટા પાયે ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે. અને આપણા ઉત્તર ભારતની લોકમાતાઓ જો ગંગા, કોશી, યમુના, બ્રહ્મપુત્રા આ માટે જાણીતી છે. અને ચીનની દિલગીરી, હોરઆંગહો અને બ્રહ્મદેશની ઈરાવતી જેવી નદીઓ આ કાર્ય વર્ષોથી ચાલુ રાખી ભૂમિ પ્રદૂષણને મોટા પાયે ફેલાવે છે. એના પછી સમુદ્રના મોજા કે તોફાન. આપણને ખબર છે કે સમુદ્રમાં જે ઉદ્ભવતા મોજા કે તોફાન કિનારા નજીકના ભૂમિ વિસ્તારને વિવિધ રીતે ભૂમિ પ્રદૂષણની અસર કરે છે. ક્ષારયુક્ત પાણીના કારણે ફળદ્રુપ જમીનો છે એ નાશ પામે છે.
અને કેટલીક વાર તો એવું બને કે કાપ કાદવ અને દલદલની જમીનો તૈયાર કરી માનવ વસવાટને અવરોધે છે. એના પછી હિમપ્રપાત, કે બરફવાળા પ્રદેશોમાં હિમપ્રપાત છે એક સામાન્ય ઘટના છે અને આના કારણે પહાડી વિસ્તારોની જે જમીનો છે, ખડકો છે, માટી છે વગેરે એકાએક તળેટી કે ખીણ વિસ્તારોમાં ઘસી આવે છે અને ભૂમિ પ્રદૂષણ થાય છે. હિમપ્રપાત સજીવોને પણ નુકસાન થાય છે અને હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં આ પ્રકારનું ભૂમિ પ્રદૂષણ છે એ વિશેષ જોવા મળે છે. એના પછી જ્વાળામુખી પ્રસ્ફોટન, કે જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે ભૂમિ સપાટી પર લાવા છે એ પથરાય છે, જેને કારણે ફળદ્રુપ જમીનો સખત ખડકોમાં પરિવર્તન પામે છે અને જ્વાળામુખી પ્રસ્ફોટન દ્વારા બહાર નીકળતા અન્ય પદાર્થો જેવા કે ભસ્મ, ખડકના ટુકડા અને અન્ય પદાર્થો છે એ ભૂમિ સપાટી પર પથરાવાને કારણે ભૂમિ છે એ પ્રદૂષિત થાય છે. અને જ્વાળામુખી પ્રસ્ફોટનની સાથે સાથે ભૂસંચલન કે ભૂપ્રક્રિયા પણ ભૂમિ પ્રદૂષણમાં વધારો કરે છે. જાપાન, ચીન અને ચીલીમાં આ પ્રકારનું ભૂમિ પ્રદૂષણ તો સૌથી વધારે જોવા મળે છે. અને એના પછી છેલ્લું જોઈએ દાવાનળ, કે જંગલમાં લાગતી અચાનક આકસ્મિક આગને દાવાનળ કહે છે અને આ દાવાનળથી હજારો વૃક્ષો બળીને ખાખ થાય છે, જેને કારણે જમીનનું પડ ખુલ્લું બને છે અને જમીન ધોવાણ ખવાણની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આ દાવાનળ હાનિકારક છે, બીજા રીતે આવકારદાયક પણ છે, કારણ કે આ આગથી કેટલાક વૃક્ષો તો દાવાનળ પછી જ ઉગી નીકળે છે, કારણ કે આગની ગરમીને કારણે જ પાઇનના બે છૂટા પડી અન્ય સ્થળે પથરાય છે. આમ કુદરત દ્વારા ભૂમિ પ્રદૂષણ ફેલાય છે, પરંતુ તેની માત્રા ઓછી છે. કેટલીક વાર આ પ્રદૂષણનું નુકસાનકારક કરતાં વધુ લાભકારક પણ હોય એવું બની શકે. બરાબર, એટલે આ થઈ ગયા ભૂમિ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ થવા માટે પ્રદૂષકો છે. બરાબર, જેમાં પહેલું પ્રદૂષક છે પવન, બીજું પ્રદૂષક છે વરસાદનું પાણી, ત્રીજું છે પ્રદૂષક વિનાશકારી પૂર, ચોથું છે સમુદ્રના મોજા, પાંચમું છે હિમપ્રપાત, છઠ્ઠું છે જ્વાળામુખી પ્રસ્ફોટન અને સાતમું છે દાવાનળ. બરાબર, એના પછી પ્રશ્ન નંબર 12 છે નીચેના વિશે ટૂંક નોંધ લખો. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.